નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ગણનો અભ્યાસ કર્યો હતો. તો ગણમાં આપણે એને કઈ રીતે દર્શાવાય, યાદીની રીત, ગુણધર્મની રીત, બંને રીતો વિશે આપણે ખ્યાલ કર્યો હતો, જોયેલું હતું. અને એ ઉપરના આપણે એક્ઝામ્પલ જોયા હતા. 3 એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 4થી આપણે અભ્યાસ કરીશું. તો કે ઉદાહરણ નંબર 4માં શું કહે છે? ગણ 1/2, 2/3, 3/4, 4/5, 5/6 અને અહીંયા 6/7 એવું દર્શાવેલ છે. (6/7) એવી માહિતી આપણે અહીંયા આપેલ છે, બરોબર ને. ગુણધર્મની રીતે દર્શાવો એવું આપણે અહીંયા કીધેલું છે. તો ગુણધર્મની રીતે આપણે ખ્યાલ તો કઈ રીતે દર્શાવે નથી. તો કે આપણે કરતા આવી રીતે કે કોઈ પણ એક છગડીયા કૌંસની અંદર એક્સ કે જ્યાં એક્સ એ આખો સમાન બધાનો ગુણધર્મ દર્શાવે. તો અહીંયા જોતા એવું કેવો ગુણધર્મ લાગે છે? તો જુઓ, અહીંયા અંશમાં કેટલા છે? 1, તો છેદમાં 2. એટલે જેટલા અંશમાં સંખ્યા છે એના કરતાં છેદમાં સંખ્યા કેવી આપેલી છે? 1 વધારે. અહીંયા 2 છે તો 2 થી 2માં 1 ઉમેરો તો અહીંયા 3 છે તો અહીંયા 4, અહીંયા 4 છે તો અહીંયા 5. અને એવું ક્યાં સુધી છે? 1 થી લઈને 6 લગી, બરોબર. તો ખ્યાલ આવી ગયો કેવું છે? તો કે ઉપર હું જો n લખું તો છેદમાં કઈ સંખ્યા આવે? 1 વધારે, એટલે કે n+1 સંખ્યા આવશે. તો આપણે ગુણધર્મની રીતે આને લખી કઈ રીતે? તો કે સોલ્યુશન અહીંયા આપેલી માહિતી જોતા માલુમ પડે કે છેદની સંખ્યા એ અંશની સંખ્યા કરતાં 1 વધારે છે. છેદની સંખ્યા એ અંશની સંખ્યા કરતાં કેટલી વધારે છે? 1 વધારે છે. તો આ માહિતીને ગુણધર્મની રીતે દર્શાવતા માટે આપણે ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 થી સ્ટાર્ટ થાય. વધુમાં વધુ કેટલા નંબર સુધી જશે? તો કે 6 લગીને. કારણ કે 6 મૂકશી અંશમાં તો છેદમાં ઓટોમેટિક 7 આવી જાય. કારણ કે છેદમાં શું છે? આપણે ઇક્વેશન આવું થાય, n+1. એટલે અંશમાં 6 મૂકી તો 6+1 એટલે છેદમાં ઓટોમેટિક કેટલા આવી ગયા? 7. આપણે જે જોતા હતા આવી ગયા. તો 1 થી શરૂઆત કરવાની, 6 સુધી જવાનું. તો કે કઈ રીતે લખશી? x કે જ્યાં x બરાબર n/n+1, n/n+1. હવે આ n એટલે કેવી સંખ્યા છે? તો કે આપણે જોયું તો કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. તો કે આપણે લખી શકીએ જ્યાં x બરાબર n/n+1 અને n એ એવી તો કે પ્રાકૃતિક સંખ્યા છે અને 1<n>6. કારણ કે આપણે વધુ કેટલા સુધી જવાનું? 6. જો અહીંયા 1 થી શરૂઆત થશે, <= છે એટલે 1 આવશે. તો 1 મૂકશો અહીંયા, આ રફમાં છે અહીંયા આ સાઈડ, તો 1 મૂકો એટલે 1/1+1 એટલે જો પહેલી સંખ્યા મળી ગઈ. પછી અહીંયા n ની જગ્યાએ તમે 2 મૂકશો તો કે 2/3 અપ ટુ ક્યાં સુધી જશો? તો n ની જગ્યાએ 6 મૂકો તો કે 6/7 સુધીની આપણે જે લાસ્ટ સંખ્યા 6/7 રકમમાં
એ આવી જશે. તો આપણો જવાબ થઈ ગયો. કઈ રીતે લખવાનું? એક્સ કે જ્યાં એક્સ બરાબર n ઇન્ટુ n+1. કદાચ આને આવી રીતે લખો, n એ પ્રાકૃતિક સંખ્યા છે એવું ન લખવું, n બિલોંગ્સ ટુ કેપિટલ n, એટલે પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી છે એવું લખો તો પણ ચાલે. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે. ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ દરેક ગણના જમણી બાજુએ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણ સાથે યોગ્ય જોડકા જોડો. હવે આમાં જોડકું જોડવાનું છે તમારે. એક બાજુ આપણે આપેલી છે, આ બાજુ કઈ રીતે? તો કે યાદીની રીતે. આ આપેલી છે એ તો કે ગુણધર્મની રીતે આપેલી છે. તો પેલું જોઈએ શું આપેલું છે? PRINCAL. ઓકે, તો આપણે આ બાજુ જોઈ કે એવો કઈ શબ્દ આપેલો છે કે જેને યાદીની રીતે લખી, તો આ રીતે લખી શકાય. તો જુઓ પેલું શું કે એક્સ, કે જ્યાં એક્સ એ ધન પૂર્ણાંક છે અને 18નો ભાજક છે. તો એવું કાંઈ છે નહીં. તો અહીંયા શું કીધું? એક્સ એ પૂર્ણાંક છે અને x² -9 બરાબર 0. તો x² -9 બરાબર 0, તો આને કઈ સંખ્યા થઈ? તો આને આમ લખાય આપણે, x² બરાબર 9. આ -9 છે સામે, તો +9. તો x² બરાબર 9, એટલે કઈ સંખ્યાનો વર્ગ 9 થાય એવું કે છે? તો કે 3 અને -3. તો x બરાબર આપણે કેટલી મળે? 3 અથવા તો -3. તો કે આમાં ગુણધર્મમાં ક્યાં આવશે? તો કે 3 અને -3. તો આનો જવાબ મળી ગયો આપણે. જોયું બીજાનો? આ બી કોનો હશે? 3 ને -3 સાથે જોડી દો, એટલે કે અહીંથી આ જોડકું જોડાશે. બી એટલો થઈ ગયો. જેટલું થતું જાય એટલું કમ્પ્લીટ કરતા જાય. બરોબર. એક્સ કે જ્યાં એક્સ પૂર્ણાંક છે અને x+1 બરાબર 0. હવે પૂર્ણાંક સંખ્યા કીધી છે તો કે આ +1 છે, આવું છે x+1 બરાબર 1. તો આ +1 આશે જઈ તો -1, એટલે શું થશે? x બરાબર 1 -1, તો x બરાબર 0. તો એ કઈ ગણ આપેલો છે કે જેમાં જવાબ 0 આવતો હોય? તો હા, જોવા આવ્યો અહીંયા. તો આ બીજો એ સી સાથે જોડાશે. ઓકે, હવે બે વૈધા. હવે ખબર જ છે, જો આમાં એક્સ કે જ્યાં એક્સ એ પ્રિન્સિપાલ શબ્દનો મૂળાક્ષર છે. હવે આપણે ખ્યાલ હતો, એક સ્કૂલ શબ્દનો આપણે અભ્યાસ કર્યો તો કઈ રીતે કે યાદીની રીતે લખી ત્યારે ઘટકોનું પુનરાવર્તન થતું નથી અને ક્રમનું કોઈ મહત્વ નથી. તો આને કઈ રીતે લખાશે? પી પછી આર, જો છે PR પછી IN પછી સી, પછી જો આઈ છે, આ આઈ ઘટકોનું પુનરાવર્તન ન થાય એટલે આઈ પાછો રિપીટ થશે નહીં, કારણ કે એકવાર અહીંયા આવી ગયો છે આઈ. પછી પી, પાછો પી રિપીટ ન થાય, એ અને એલ. ઓકે, તો કોનું જશે? આનો અહીંયા જોડકું જોડાશે. બરાબર. વધ્યું એ આપણે 18નો ભાજકવાળું, ભાજક 18ના પાડીએ એટલે ખ્યાલ આવી જાય. આજ આવે ક્યાં આવે? 1 2 3 6 9 ને 18, અને ધન પૂર્ણાંક કીધા છે. ક્લિયર આટલું? ઓકે, નેક્સ્ટ જોઈએ. સ્વાધ્યાય 1.1. ઓકે, એની અંદર જોઈએ શું કીધું છે. તો કે નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે તે તમારો જવાબ ચકાસો. આપણે ચેક કરવાનું ગણ દર્શાવે કે નહીં. હવે ગણ દર્શાવવા માટે આપણે વાત કરી હતી કે જે માહિતી આપેલી હોય તે માહિતી સુવ્યાખ્યાયિત હોવી જોઈએ. એટલે કે એના વિશે આપણે ચોક્કસ કહી શકવા જોઈએ કે હા આમ હોય અને આમ ન હોય. આપણે જોયું હતું કે ભારતના 5 પ્રતિભાશાળી બરાબર ગણિતશાસ્ત્રીઓના નામ. તો આપણે વાત થઈ હતી કે બધાનો જવાબ એના માટે અલગ અલગ હોઈ શકે. એટલે જેઓ વ્યક્તિ દીઠ જવાબ બદલાતો રહે તો તેને આપણે સુવ્યાખ્યાયિત વાક્ય કહેતા નથી, તો એ ગણ તરીકે દર્શાવાય નહીં. તો અહીંયા જોતા જાય પહેલેથી જે હશે બરાબર કયા સમૂહ ગણ દર્શાવે છે તો તમારો જવાબ ચકાસો. જો ગણ દર્શાવતા હશે તો આપણે અહીંયા લખીએ કે હા ગણ દર્શાવે છે. બરાબર. તમારે અહીં નીચે લખી નાખવાનું આપેલ સમૂહ એ ગણ દર્શાવે છે. બરાબર. તો જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના, કયું કેલેન્ડર? અંગ્રેજી, અને બીજી માહિતી આપણે જે વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. હવે જોઈએ આપણે તો આ માહિતી શું વ્યાખ્યાયિત થાય? કારણ કે ગમે એને પૂછશો જવાબ એક જ આવશે. કેમ કે જો જે અક્ષરથી એટલે જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી નો આવે, માર્ચ નો આવે, એપ્રિલ નો આવે, મે
ન આવે. તો પછી જાન્યુઆરી પછી જૂન, જુલાઈ, પછી ઓગસ્ટ નહીં, સપ્ટેમ્બર નહીં, ઓક્ટોબર નહીં, નવેમ્બર નહીં ને ડિસેમ્બર. તો કેટલા 3 મહિના, જાન્યુઆરી, જૂન અને જુલાઈ. તો બધાનો જવાબ સેમ જ આવશે. તો કે આપેલી માહિતી એ ગણ દર્શાવે છે. એટલે આપેલી માહિતીનો સમૂહ ગણ છે તો આપણે એમ કહેશી હા, બરાબર. અથવા તો તમે એ રીતે લખજો કે આપેલી માહિતી એ ગણ દર્શાવે, માહિતીનો સમૂહ એ ગણ દર્શાવે છે. આગળ, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે પ્રતિભાશાળી કોણ નક્કી કરશે, તમે કે આપણે? કોઈ નક્કી એમ કરી શકે નહીં. બધાની દ્રષ્ટિએ પ્રતિભાશાળી અલગ અલગ હોય. તો આ માહિતી આપણે સમૂહ ગણ દર્શાવશે નહીં. તો કે ના. આગળ, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. હવે ઉત્તમ 11 બેટ્સમેનો ટર્મ આપણે ખાલી ભારતના કહી કે ભાઈ 3 ઉત્તમ બેટ્સમેનોના નામ આપો ને, તો બધાની દ્રષ્ટિએ કેવા કેવા જવાબ થશે, અલગ અલગ થશે. મતલબ કે આ માહિતી એ ગણ દર્શાવશે નહીં, કારણ કે આ માહિતીને સુવ્યાખ્યાયિત કહેવાય નહીં. એટલે ના લખીએ આપણે તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો માહિતી વ્યાખ્યાયિત છે. ભલે ને ગમે એટલા તમારા ક્લાસમાં છોકરા હોય, જે કાંઈ પણ તમારા ક્લાસમાં છોકરા હોય, તમે જો ક્લાસમાં છોકરા હોય તો એના નામ બધાના ફિક્સ જ હોય, કારણ કે રજિસ્ટરમાં જુઓ, બરાબર, હાજરી પત્રકમાં તો જેટલા હશે બધાના નામ હશે. એમ કહી કે આપણે ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓનો સમૂહ. તો વ્યાખ્યાયિત છે, કારણ કે રજિસ્ટર પ્રમાણે જેટલા હશે એટલા હશે જ. તો આ માહિતી વ્યાખ્યાયિત છે, એટલે આનો જવાબ શું આવશે? તો કે હા, આપેલી માહિતી ગણ દર્શાવે છે. સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. તો હા, બધા માટે જવાબ સરખો જ હશે, વ્યાખ્યાયિત છે. આગળ જોઈએ, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. હવે લેખક આપણે આપેલા જ છે, જો ફિક્સ કરી દીધેલું છે મુનશી પ્રેમચંદ. લેખક મુનશી પ્રેમચંદે જેટલી પણ લખેલી નવલકથા હોય એનો સમૂહ તમે ગોતવા બેસો તમને મળી જ જાય, બરાબર. તો આપેલી માહિતી સુવ્યાખ્યાયિત છે, એટલે આપેલી માહિતી ગણ દર્શાવે છે. એટલે જવાબ હા આવશે. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. તો બધી જ યુગ્મ પૂર્ણાંકો હોય તો બધા માટે જવાબ કેવો આવશે? સરખો આવશે. તો આપેલી માહિતી ગણ દર્શાવે છે. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. તમે બધા પ્રશ્નો, આ ચેપ્ટર આપણે આપેલું છે ગણ, તેમાં બધા પ્રશ્નો તમારે ભેગા કરવા હોય તો બધા પ્રશ્નો ભેગા ન કરી શકો? કરી શકીએ. અને બધાનો જવાબ એમ કીધું હોય કે ધોરણ 11માં પહેલું ચેપ્ટર ગણ છે, એના બધા પ્રશ્નો તમારે કાલે લખીને આવવાના છે. તો બધા લખીને આવશે, બધા સરખા જ હશે. તો શું વ્યાખ્યાયિત માહિતી છે, એટલે જવાબ શું આવશે? હા. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે આ માહિતી આપણે શું વ્યાખ્યાયિત ન કહી શકીએ, કારણ કે ભયાનક છે કે નથી એ આપણે નક્કી કરી શકીએ નહીં. અમુક પ્રાણીઓ એવા હોય કે જે આપણે કહી ન શકીએ કે ભયાનક છે, અને અમુક એવું કહે ભયાનક નથી, બરાબર. તો આમાં શું આવશે જવાબ? કે આપેલી માહિતી ગણ દર્શાવશે નહીં, એટલે જવાબ આવશે ના, બરાબર. આપણે અહીંયા શોર્ટમાં આપણે હા ના લખ્યું છે, પણ તમારે શું લખવાનું છે? આપેલી માહિતી ગણ દર્શાવશે, આપેલી માહિતી ગણ દર્શાવશે નહીં, બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2. શું કીધું છે? એ બરાબર 1 2 3 4 5 6 આપેલા છે, બરાબર. કઈ રીતથી લખેલા આપેલા છે આપણે જોઈ શકીએ છીએ કે ગુણધર્મની યાદીની રીતે લો, અને ખાલી જગ્યાઓમાં સંખ્યામાં બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકો. હવે આપણે ખ્યાલ છે કે બિલોંગ્સ ટુ ક્યારે આવે? જો એક ઘટક અથવા સભ્ય ગણની અંદર આવેલો હોય તો ખાલી જગ્યામાં શું આવે? બિલોંગ્સ ટુ આવે. અને જો એ સભ્ય એ ગણમાં ન આવે તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? ડઝ નોટ બિલોંગ્સ ટુ. હોય તો ગણિતમાં કીધું હતું ને આપણે, હોય તો બિલોંગ્સ ટુ, ન હોય તો ગણિતમાં કઈ રીતે? ડઝ નોટ બિલોંગ્સ ટુ, એટલે એમાં છે નહીં. તો જોઈએ પેલું 5 ખાલી જગ્યા એ. આપણે 5 છે એ આ ગણ એમાં છે, તો આ 1 2 3 4 ને 5, હા આ રહ્યો 5 છે. તો પહેલામાં જવાબ શું આવશે? 5 બિલોંગ્સ ટુ એ.
પેલી ખાલી જગ્યામાં બિલોંગ્સ ટુ આવશે. ઓકે, બીજું કારણ કે એનો ઘટક છે. બીજી ખાલી જગ્યા શું કહે છે? 8 ખાલી જગ્યા એ. હવે 8 ગણ એની અંદર છે તો ક્યાંથી 1 થી 6 સુધી છે. 8 નથી તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. પછી 3, ત્રીજામાં શું કીધું છે? 0 ખાલી જગ્યા એ. હવે જુઓ તમે, 0 છે આપેલા ગણમાં છે નથી, કારણ કે 1 થી 6 સુધીની સંખ્યા આપેલી નથી, તો 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. પછી 4 નંબર, 4 ખાલી જગ્યા એ, એટલે કે 4 છે એ ગણ એમાં છે. હા છે, જો આર્ય, જો હોય તો બિલોંગ્સ ટુ, ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. 5, 2 ખાલી જગ્યા એ, મતલબ 2 એ ગણ એનો સભ્ય છે જ ને આર્યો, તો બિલોંગ્સ ટુ. પછી 5 ને પછી 6, 10 ખાલી જગ્યા એ, મતલબ કે 10 એ ગણ એનો સભ્ય છે. જો ના 6 સુધીને જ આપેલ નથી તો ડઝ નોટ બિલોંગ, 10 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. સમજાઈ ગયું બધું? એટલે ને આગળ જોઈએ. નીચેના ગણોને યાદીની રીતે લખો. આપણે જે ગણ આપ્યા છે એ ગણને કઈ રીતે લખવાના કીધા છે? અહીંયા યાદીની રીતે લખવાના કીધા છે. લખીએ આપણે. તો પેલું શું કીધું છે કે એક્સ, કે જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે અને -3 લેસ ધેન એક્સ લેસ ધેન 7. હવે પહેલાં તો તમને આ નિશાનીનો ખ્યાલ હોવો કે લેસ ધેન આવે એટલે શું, લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે એટલે શું. જો ખાલી લેસ ધેન કીધું હોય એટલે એના કરતાં મોટી સંખ્યા, કેવી? ડાયરેક્ટ એના કરતાં મોટી સંખ્યા લેવાની. ઉદાહરણ તરીકે આવું કીધું હોય 2 લેસ ધેન એક્સ, મતલબ કે એક્સનું મૂલ્ય 2 કરતાં વધારે, એટલે એક્સ બરાબર શું હોઈ શકે? તો કે 3, 4 એ કોઈ પણ સંખ્યા આપણે હોઈ શકે. બરાબર? પૂર્ણાંક સંખ્યા. એક્સ આપણે અત્યારે ખાલી પ્રાકૃતિક સંખ્યાની વાત કરો ને, એક્સ કેવો છે? પ્રાકૃતિક સંખ્યામાંથી આવે છે, એટલા માટે. હવે જો આવું કીધું હોય 2 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ, તો એક્સ બરાબર કેટલા? 2 પણ આવી શકે. અહીંયા ખાલી આપણે લેસ ધેન કીધું છે એટલે -3 આવશે નહીં અને 7 પણ આવશે નહીં, કારણ કે ઇક્વલ ટુ છે નહીં. બરાબર હોય તો એ સંખ્યા આવે, જો ન હોય ખાલી તો એ સંખ્યા આવે નહીં. એક્સ એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન એક્સ લેસ ધેન 7 એવું આપેલું છે. તો સોલ્યુશન કરીએ. પેલું શું આપેલું છે કે એ બરાબર એક્સ, કે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન એક્સ લેસ ધેન 7. તો આપેલી માહિતીને પરથી આ જે માહિતી આપણે આપ્યું એ પરથી કઈ કઈ સંખ્યાઓ મળશે? પેલી માહિતી પરથી આપણને કઈ કઈ સંખ્યાઓ? પણ સંખ્યાઓ એક તો પૂર્ણાંક છે એટલે કે ધન આવે ઋણ આવે. બરોબર? તો માહિતી પરથી આપણને સંખ્યાઓ કઈ કઈ? તો કે જો -3 આવશે નહીં આવે, કારણ કે ખાલી કેવી સાઈન આપેલી છે? અહીંયા ખાલી લેસ ધેનની જ સાઈન આપેલી છે. એટલે સંખ્યા રેખા ઉપર તમે જુઓ આવી રીતે, ખ્યાલ ન હોય તો આવી રીતે જુઓ તમે. અહીંયા -3 છે, પછી કઈ આવે? -2, -1, 0, 1, 2, 3, અપ ટુ ક્યાં સુધી જવાનું? 7 સુધી જશો તો વચ્ચેની જેટલી સંખ્યા આવી એ બધી આવે. તો કઈ કઈ મળશે સંખ્યાઓ? -2, પછી -1, પછી 0, 1, પછી 2, 3, 4, 5, 6. 7 નહીં આવે. 7 આવશે નહીં આવે, કારણ કે ખાલી કેવી છે ને એક્સનું મૂલ્ય 7 કરતાં ઓછું કીધું છે, એટલા માટે 7 આવશે નહીં. સંખ્યાઓ મળે તેને તેમાં દર્શાવવાનું કીધું છે, યાદીની રીતે દર્શાવતા.
યાદીની રીતે દર્શાવતા. યાદીની રીતે દર્શાવશો તો એ બરાબર શું આવશે? એમાં ઘટકો પુનરાવર્તન નથી થતું અને બે ઘટકો વચ્ચે અલ્પ વિરામ મૂકીને અલગ પાડવામાં આવે છે અને ક્રમનું કોઈ મહત્વ નથી. તો કે -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6 થઈ ગયું, દર્શાવાઈ ગયું યાદીની રીતે. પહેલાંનો જવાબ ક્લિયર. ઓકે, બીજું શું કીધું છે? પહેલું કમ્પ્લીટ. હવે બીજું બી. x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો જોઈએ એને લખીએ. બીજાનો જવાબ લખીએ અહીંયા. બી બરાબર x કે જ્યાં x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો કે આપેલી માહિતીને કઈ રીતે દર્શાવવાનું છે? ગુણધર્મની રીતે. તો આપેલ માહિતીને ગુણધર્મની રીતે દર્શાવતા શું આવશે? તો બી બરાબર ઘટકોનું પુનરાવર્તન નહીં થાય, 6 કરતાં નાની અને પ્રાકૃતિક સંખ્યા કીધી. પ્રાકૃતિક સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? 1 થી. તો કે 1 પછી અલ્પવિરામ મૂકતો જાઓ, 2 પછી 3, 4, 5, 6 આવશે? નહીં આવે, કારણ કે 6 કરતાં કેવી કીધી છે? નાની કીધી છે, એટલા માટે 6 આવશે નહીં. એવું કીધું 6 અથવા 6 કરતાં નાની, તો 6 આવે. ઓકે, પછીનો જોઈએ ત્રીજો શું કહે છે? x કે જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યાઓ. તો જો અહીંયા પેલા સાઈડમાં જોઈ લો, સાઈડમાં. હવે શું કીધું? 2 એવા બધી સંખ્યા લખવાની જેના અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 8 થવો જોઈએ. અને કેટલા આંકડાની? 2 અંક કીધા, બરાબર. એટલે આ એક એકમનો ને અહીંયા આગળ દશકના 2 અંક આવવા જોઈએ. હવે કેનો સરવાળો 8 થાય એવું જોઈએ? તો શરૂઆત આપણે એમ થાય પહેલાં બધાને કે એક પહેલાં 1 થી સ્ટાર્ટ કરીએ. 1 તો આમાં કેટલા ઉમેરી તો 8 આવે? 7. તો કે 17, બરાબર. આ બંનેનો સરવાળો કરી, બંનેના અંકોનો સરવાળો એટલે 1 + 7, બરાબર. આપણે અહીંયા જે કીધું છે તો કેટલા મળશે આપને? બરાબર 8 થઈ જાય, બરાબર. કાલે પછી કોઈકને એમ થાય કે 2 રાખું તો, બરાબર, 26 કરું તો 2 + 6 તો હાલ થઈ જાય 8 અમાય. પછી તો કે 3, 5, 35 થઈ જાય 8, બરાબર. 3 ને 5 8. પછી 35. તો હવે તો કે અહીંયા આગળ 4 રાખીએ. 4માં કેટલા ઘટે? તો કે 4 ઘટે તો 8 થવા માટે 8 રાખી દો. 4 રાખી દો, થઈ ગયા 8. ઓકે, હું 5 રાખું તો આને 8 થવા માટે કેટલા ઘટે? 3. તો થઈ ગઈ ને એક સંખ્યા 53. ઓકે, પછી તો કે 6 રાખું તો કે 6 ને 8 થવા માટે કેટલા સંખ્યા ઘટે? 2. તો કે 62 થઈ ગયા. હા, એનો સરવાળો 8 થાય. પછી 7 રાખું તો 7 ને 1 8, પાછળ 1 મૂકી દો, થઈ ગયા. પછી કોઈકને એમ થાય કે સાહેબ 8 જ રાખી દો, 8 ને 0 થઈ ગઈ 8. હવે કોઈકને એવો વિચાર આવ્યો કે સાહેબ પહેલાં 0 રાખીને પછી 8 રાખી દો, તો આ 2 અંકની સંખ્યા કહેવાય નહીં. આ કેટલા અંકની કહેવાય? એક જ અંક કહેવાય, 8 જ. કારણ કે આગળ કાંઈ 0 હોય તો એનું કોઈ મહત્ત્વ નથી. એટલે કઈ સંખ્યાઓ આપણે અહીંયા મળે છે જોઈ શકીએ છીએ આપણે અહીંયા 17, 26, 35, 44, 53, 62, 71 અને 80. ઓકે, તો જોઈએ 3 નંબરમાં. હવે આપણે ફરીથી રકમ અહીંયા નથી લખતો, ડાયરેક્ટ એમ જ લખવું, આપેલ માહિતીનો ગુણધર્મ રીતે દર્શાવતા. બરાબર, રકમ તમે આગળના સ્ક્રીન ઉપરથી લખી શકો છો. આપેલ માહિતીને
ગુણધર્મની રીતે દર્શાવતા શું આવશે? સી બરાબર કઈ કઈ સંખ્યાઓ આવશે? તો કે 17, પછી 26, પછી 35, 44, 53, 62 અને 71 અને છેલ્લી સંખ્યા 80. બરોબર, સમજાઈ ગયું બધાને કમ્પ્લીટ કઈ રીતે આ બધી સંખ્યાઓ મળી? આપણે આગળ સમજાવેલું છે, જો અહીંયા કઈ કઈ રીતે એને લખ્યું એ. ઓકે, હવે બાકીનો આપેલા છે. શું આપ્યું છે કે એક્સ, કે જ્યાં એક્સ એ ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. કોના? 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. 60ના અવયવ પાડતા આવડે અને એના અવયવ હોય ને અવિભાજ્ય સંખ્યા. બધાનો આમ તો ખ્યાલ જ આવી ગયો ક્યાં ક્યાં હવે આપણે જોઈએ. ઓકે, 4 નંબર, આપેલ માહિતીને તે પરથી સંખ્યાઓ કઈ કઈ મળશે? તો ખ્યાલ નથી આવતો તો આપણે અવયવ પાડવાનું. જો સિમ્પલ રીત, આપણે અવિભાજ્ય અવયવ પાડવા હોય ને કોઈ પણ સંખ્યાને, તો કે 60, પછી 2 30 ભાગ આવેલો બરોબર, પછી 2 હારે પાછો આવે છે, 2 હારે પાછો એટલે કે 15 દુ 30, 15 આવશે. ઓકે, પછી 3 50 15, 5 1 5 થઈ ગયા. તો ક્યાં મળ્યા? 2 3 અને 5. અને યાદીની રીતમાં 2નું રિપીટેશન થશે નહીં, એટલે 2 વાર આવશે નહીં, એક જ વાર આવશે. આપેલી માહિતી પરથી સંખ્યાઓ 2 3 અને 5 મળે તેને ગુણધર્મની રીતે, નથી ગુણધર્મની રીતે, સોરી આપેલી માહિતીને યાદીની રીતે દર્શાવવાની છે. આપણે અહીંયા જલ્દીમાં ભાઈ બધે શું કરી નાખ્યું? યાદીની રીતે દર્શાવતા હો. સોરી યાદીની રીતે દર્શાવતા રકમમાં જરીક ઓલું થઈ ગયું પ્રોબ્લેમ, એટલા માટે મળે તેને યાદીની રીતે દર્શાવતા. યાદીની રીતે દર્શાવવા માટે આપણે શું કરી? ઘટકોનું પુનરાવર્તન કરતા નથી. એટલે કેટલા આવશે? 2 3 અને 5. ઓકે, જોઈએ નેક્સ્ટ શું કે છે. અહીંયા બરોબર જ છે તેની યાદીની રીતે દર્શાવતા, એ પાછળ જરીક થઈ ગયું. પછી એના પછી નેક્સ્ટ જોઈએ શું કે છે. ત્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. આ તો બધાને આવડે. આપણે શું કરવાનું? યાદિત રીતમાં એક વાર લખતા જવાના બધા અક્ષરો. પાછો એમાં જો આવતો હોય કોઈ પણ અક્ષર, મૂળાક્ષર, બરોબર, તો એનું રિપીટેશન કરવાનું નહીં. એટલે કે ટી પાછો આવે તો પાછું રિપીટેશન કરવાનું નહીં. એવી જ રીતે આમાં બેટર. તો આને ખાલી અહીંયા શોર્ટમાં હું તમને લખી દઉં. લાસ્ટ બી, પછી ઈ, પછી ટી, પછી ટી પાછો આવ્યો, રિપીટ થશે નહીં. પાછો ઈ આવ્યો, ઈ પાછો રિપીટ થાય નહીં, કારણ કે એકવાર આવી ગયો. ને લાસ્ટમાં આર. આપેલી માહિતી યાદીની રીતે આપણે દર્શાવી દીધું. કમ્પ્લીટ અહીંયા સુધીનું બધાને સમજાઈ ગયું 3 લગીનનું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે 4 એક્ઝામ્પલ નંબર 4થી જોઈશું. થેન્ક યુ.